શાયરીઓ કહેવાની મારી ઉંમર તો જતી રહી છે, પરંતુ મારો વિડીયો શેર થાય એ ઉદ્દેશ્યથી આ એક સરસ મજાની શાયરી કહી દઉં છું કે તું માન કે ન માન, હું તારા પર મરું છું. તું માન કે ન માન, હું તારા પર મરું છું. તારું દિલ મને દઈ દે, હું તને કર કરું છું. તું માન કે ન માન, હું તારા પર મરું છું. તારું દિલ મને દઈ દે, હું તને કર કરું છું. તું રીતિ તું નીતિ, તે લીધું છે જગ જીતી. તું રીતિ તું નીતિ, તે લીધું છે જગ જીતી. નયન નયનના ઉદ્ધારે હું તને કર કરું છું. તું માન કે ન માન, હું તારા પર મરું છું. ચલો આજનો પ્રશ્ન 3 ની 50 ઘાત વત્તા 3 ની 50 ઘાત વત્તા 3 ની 50 ઘાત. હવે આ પ્રશ્ન કઈ રીતે આપણે સોલ્વ કરવાનો છે જોઈએ. મિત્રો અહીંયા કોમન શું આપ્યું છે? 3 ની 50 ઘાત, 3 ની 50 ઘાત, 3 ની 50 ઘાત. તો એને આપણે બહાર કાઢી લઈએ, એટલે કે 3 ની 50 ઘાત. તો અંદર શું રહ્યું? કૌંસની અંદર આપણે શું રાખી શકીએ? તો આ દરેક વસ્તુ બહાર આવી ગઈ, તો એનો અર્થ કે અંદર 1 વત્તા 1 વત્તા 1 બચ્યો છે. બરોબર. હવે જુઓ 3 ની 50 ઘાત કૌંસ છે એટલે આપણે મલ્ટીપ્લાયમાં જઈશું. 1 વત્તા 1 વત્તા 1 3. રાઈટ. હવે 3 ની ઉપર કોઈ ઘાત નથી, એનો અર્થ થાય છે કે 1 ઘાત છે. હવે આધાર સરખા છે અને ગુણાકારનો નિશાની છે, એટલે કે જે ઘાત આપી છે એ ઘાતનો શું કરીશું? સરવાળો. એટલે કે 3 50 વત્તા 1 51, એટલે કે 3 ની 51 ઘાત. એટલે કે આ જે ક્વેશ્ચન છે એનો જવાબ આપણને 3 ની 51 ઘાત સ્વરૂપે મળશે. નીચે એક એવો જ ક્વેશ્ચન આપેલો છે, એનો જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવો. થેન્ક યુ.